વાત સુરતના ઓલપાડની ભારે વરસાદથી સુરત જિલ્લામાં નદી નાળા છલકાયા છે। ઓલપાડને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ટકારમાં અને કદરામાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। પાણી ભરાતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે લોકોની આવન જાવન સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે। ટ્રાફિક અવરોધાયો છે। ભારે વરસાદથી સુરત જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા છે। ઓલપાડને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ટકારમાં અને કદરામાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે આવન જાવન બિલકુલ શક્ય નથી। ભારે વરસાદને પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે। વાત સુરતના ઓલપાડની ભારે વરસાદથી સુરત જિલ્લામાં નદી નાળા છલકાયા છે। ઓલપાડને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ટકારમાં અને કદરામાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। પાણી ભરાતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે લોકોની આવન જાવન સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે।